નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ગીર ગઢડા ગ્રામ પંચાયતમાં રાજકીય ગરમાવો। બજેટ નામંજૂર થતા વિકાસના કામો પર લટકતી તલવાર। ગીર ગઢડા ગ્રામ પંચાયતમાં આજે રાજકીય ગરમાવો ચરમસીમાએ જોવા મળ્યો હતો, જ્યારે પંચાયતનું વાર્ષિક બજેટ સભામાં નામંજૂર કરવામાં આવ્યું હતું। આ ઘટનાને લઈને સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે અને વિકાસના કામો અટકી પડવાની ભીતિ સેવાઈ રહી છે। આજના બજેટ સત્ર દરમિયાન ભાજપ પ્રેરિત પેનલના સભ્યો દ્વારા બજેટનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો, જેના પરિણામે બજેટ મંજૂર થઈ શક્યું ન હતું। પંચાયતી રાજના નિયમો મુજબ જો ગ્રામ પંચાયતનું બજેટ પસાર ન થાય તો તે પંચાયતની બોડી સસ્પેન્ડ થવા સુધીની કાયદાકીય જોગવાઈઓ રહેલી હોય છે। આ સ્થિતિને લઈને સમગ્ર વિસ્તારમાં ઉત્તેજનાનો માહોલ છે। આ અંગે ગીર ગઢડાના સરપંચ મધુભાઈએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વિરોધ પક્ષ માત્ર રાજકીય દ્વેષભાવ રાખીને કામ કરી રહ્યો છે। ભાજપના સભ્યો પક્ષીય ખેસ પહેરીને ગામના વિકાસમાં જાણી જોઈને અવરોધો ઊભા કરી રહ્યા છે। જનતાએ અમને બહુમતી સાથે જનાદેશ આપ્યો છે, ત્યારે વિકાસના કામોમાં ખલેલ પહોંચાડવી તે જનતાના અપમાન સમાન છે। સૌથી મોટો પ્રશ્ન એ છે કે રાજકીય ખેંચતાણમાં આખરે ભોગ કોણ બનશે? વિકાસ પર બ્રેક। બજેટ પસાર ન થવાને કારણે ગામના પાયાના સુવિધાઓના કામો અટકી શકે છે। જનાદેશનું સન્માન। જ્યારે ગામની જ જનતાએ વિકાસના કામો કરવા માટે જનાદેશ આપ્યો હોય ત્યારે આ પ્રકારની રાજકીય રમતથી સામાન્ય નાગરિકોમાં નારાજગી જોવા મળી રહી છે। અનિશ્ચિતતા। જો બોડી સસ્પેન્ડ થાય તો વહીવટદાર રાજ આવે અને ગામના વિકાસની ગતિ ધીમી પડી શકે છે। ગીર ગઢડાની જનતા હવે આ આંતરિક રાજકીય લડાઈમાં વિકાસના કામોને અગ્રતા આપવાની માંગ કરી રહી છે। હવે જોવાનું એ રહેશે કે સ્થાનિક તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ ગૂંચવાયેલી સ્થિતિનો ઉકેલ કઈ રીતે લાવે છે। અહેવાલ ધર્મેશ રૂપારેલિયા। મારું નામ મધુભાઈ ભીમાભાઈ મહિડા, સરપંચ ગામ પંચાયત ગીર ગઢડા। મધુભાઈ, આજરોજ તમારું બજેટ હતું એ નામંજૂર કરવામાં આવ્યું છે, શું કહેશો? હા, આજે બજેટની અમારે ત્રીજી મિટિંગ હતી અને ત્રીજી મિટિંગે જો બજેટ મંજૂર ન થાય તો બોડી આખી સસ્પેન્ડ થાય અને આજે એ જ પરિસ્થિતિ સામે આવી છે કે તમામ સભ્યો જે કુલ સામેની પેનલના હતા 8 એને આ બજેટને નામંજૂર કર્યું અને અમારી પેનલના કુલ 7 સભ્યોએ બજેટની તરફેણમાં સહમતિ આપી। બજેટ નામંજૂર કરવાનું કારણ કે હવે બજેટ નામંજૂર કરવાનું કારણ તો હું એક આખી વિગતવાઇઝ વાત કરવા જાઉં તો અમારી પંચાયત આજે 35 વર્ષે જે લગાતાર બીજેપી પ્રેરિત પેનલ આવતી હતી એને ઉથલાવીને આવેલી પેનલ છે અને એ છેલ્લા 10 મહિનાથી આ જ પરિસ્થિતિનો સામનો કરે। પહેલાં ને વહેલા જ અમારી જે પંચાયતની બેઠકની અંદર માનની ધારાસભ્યશ્રી દ્વારા જે વિકાસના કામોના વર્ક ઓર્ડર એનાયત કરવામાં આવ્યા હતા ગીર ગઢડાના તાલુકાના તમામ ગામોને, એ વિકાસના કામોને પણ આ બીજેપીની જ પેનલે અટકાવ્યા હતા કે આ કામ અમારે કરવા નથી દેવા અને પછી ફરીથી પાછા આ કામોને અમે જેમ તેમ કરીને ન છૂટકે કે ભાઈ ગીર ગઢડાના વિકાસના કામો છે આ ન અટકાવાય આમ સમજાવીને અમે માંડ લેવલ ઉપર લાવેલા। ત્યાર પછી કામ થયા એનું બિલ પણ આજ સુધીમાં એ વિકાસના કામોનું બિલ પણ અટકાવેલા છે। ત્યાર પછી અવલોકનની બજેટની પણ અવલોકનની મિટિંગ આવી, એમાંય પણ